એટલે આ બધું અમે સ્નેહથી કહ્યું છે. માટે જો તમને ગમે તો જ તમે એને તમારા ચિત્તમાં ધારણ કરજો. બીજો કોઈ જ ઈરાદો, કોઈ પણ અપેક્ષા, આ બધું તમને જે કાંઈ કહ્યું ગોપેશ્વરજીને કહે છે કે આ બધું જે કાંઈ તમને કહ્યું તે કહેવાનો બીજો કોઈ ઈરાદો અન્ય નથી. વિવેચન વાંચું છું. હવે શ્રી હરિરાયજી પોતાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ત્રીજું શિક્ષાપત્ર પૂર્ણ કરતા કહે છે કે આ શિક્ષાપત્ર અમે તમને લખ્યું છે, તેથી તમે એમ ન સમજશો કે ભાઈના સંબંધથી લખ્યું છે અથવા કોઈ લૌકિક સ્વાર્થનો ભાવ અમારા મનમાં છે. તમને પ્રસન્ન કરવાને માટે પણ નથી, નિરપેક્ષ ભાવથી લખ્યું છે. શ્રી મહાપ્રભુજીની નિધિ ઘરમાં બિરાજે છે. તેની સેવા સામગ્રીમાં અલૌકિક ભાવ હોય તો આનંદનો અનુભવ થાય માટે લખ્યું છે. મુખ્ય પોઈન્ટ આ છે, શ્રી મહાપ્રભુજીની નિધિ ઘરમાં, આપશ્રીના ઘરમાં બિરાજે છે. તેની સેવા સામગ્રીમાં અલૌકિક ભાવ હોય તો આનંદનો અનુભવ થાય માટે લખ્યું છે. તેથી જો તમારા મનમાં રૂચે તો આ ઉપર જેટલો પ્રકાર કહ્યો છે તે ખાસ ચિત્તમાં ધારણ કરવા યોગ્ય પદાર્થ છે. કોઈના આગળ પ્રકાશ કરવા યોગ્ય નથી. આ માર્ગ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો છે. તે ભાવાત્મક ગોપ્ય છે. માટે સ્નેહથી પોતાના મનમાં સર્વભાવ ધારણ કરવો. આપણે આગળ જોયું મુલમમાં કે મુલમમાં એમણે એવું કહ્યું છે, આપશે એવું કહ્યું છે કે અમે આ બધું કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જ સ્વાભાવિક રીતે લખ્યું છે અને તે તમને જો ગમે, તમને જો રૂચે તો તમે તમારા ચિત્તમાં એને ધારણ કરજો. આપણને શ્રી હરિરાયજીએ જે ગોપેશ્વરજીના દુઃખના સમયમાં, શોકના સમયમાં એમના માનસમાં જે ચિંતા ઉભી થઈ હતી, એના મનમાં કે બહુજી એમને સેવામાં આજ સુધી જે કંઈ પોતાનો સહયોગ આપતા હતા એ નથી, એનું દુઃખ હતું અને પોતે શૂન્ય મનસ્ક રહેતા હતા. એવા એમના મનને શાંત કરવા માટે, આનંદ લાવવા માટે સેવામાં એમણે આ બધા પત્રો લખ્યા છે. એમાં એમણે હવે સ્પષ્ટ કર્યું કે આ ત્રીજું શિક્ષાપત્ર પૂર્ણ થતા કહે છે કે આ શિક્ષાપત્ર અમે તમને લખ્યું છે, તેથી તમે એમ ન સમજશો કે ભાઈના સંબંધ, હું તમારો ભાઈ છું અને તમને આ લખું છું, એવા કોઈ સંબંધથી મેં તમને નથી લખ્યું. કે પછી કે છે કે કોઈ લૌકિક સ્વાર્થનો ભાવ અમારા મનમાં છે, કોઈ પણ પ્રકારનો ભાઈનો સંબંધ સારું રહે આમ તેમ એવું લૌકિક સ્વાર્થ પણ છે, એવું પણ મારા મનમાં નથી કે છે. એવું કાંઈ જ નથી. એવું પણ તમે કંઈ લૌકિક સ્વાર્થ હોય એવું કંઈ હોય એવું ન સમજશો. તમને પ્રસન્ન કરવા માટે પણ નથી લખ્યું કે છે આ, પણ શું કહે છે કે નિરપેક્ષ ભાવથી કોઈ પણ પ્રકારની ઉપર આ બધી કહી એવી કોઈ પણ અપેક્ષાઓ છે નહીં. ન તો તમને ભાઈના સંબંધથી લખ્યું છે, ન તો કોઈ લૌકિક સ્વાર્થથી લખ્યું છે. અને એટલા માટે આ શિક્ષાપત્ર નથી લખ્યું એટલે નિરપેક્ષ ભાવથી, બીજો કોઈ લૌકિક કોઈ એવી અપેક્ષા નથી, અમારી ઈચ્છા નથી. શા માટે લખ્યું છે એ મૂળ વસ્તુ. શ્રી મહાપ્રભુજી જે નિધિ સ્વરૂપ છે, મહાપ્રભુજીએ આપને પધરાવેલું એ આપની પાસે છે, આપના માથે બિરાજે છે. અને એવી સેવા સામગ્રીમાં અલૌકિક ભાવ હોય તો જ જો બધું લૌકિક આવી જાય, મારું અર્થઘટન એવું છે, તમે જો આનાથી વધારે સારું કહી શકતા હોય તો કહેજો, કે એવું લૌકિક ભાવ આવી જાય કે એમના પત્ની બહુજી નો દેહાંત થયું છે કે એની લીલામાં પધાર્યા છે અને એનાથી જે એમના મનમાં ચિંતા ઉદ્ભવી છે કે હવે કોણ સહયોગી બનશે સેવામાં, એમાંથી જે શોક પ્રવર્તે, દુઃખ પ્રવર્તે અને આ નિધિ સ્વરૂપના ની સેવા સામગ્રીમાંથી ભાવ કે આનંદ એ થોડો ઘટતો થાય
એવું ન થાય માટે કે છે કે એમને આનંદનો અનુભવ થાય, એ પોતે શોકમાંથી મુક્ત થાય માટે આ લખ્યું છે એમણે. કારણ કે નિધિ સ્વરૂપને તો જ આપણે આનંદ આપી શકીશું કે જો આપણે પણ અલૌકિક ભાવના હશે, આપણામાં પણ જો સેવા કરવામાં આનંદનો અનુભવ હશે તો જ. માટે કે એમણે કહ્યું કે તમને લખ્યું છે. તેથી જો તમારા મનમાં રુચિ તો આ ઉપર જેટલો પ્રકાર કયો છે તે ખાસ ચિત્તમાં ધારણ કરવા યોગ્ય પદાર્થ છે. કોઈના આગળ પણ કહ્યું કે આ જે કાંઈ બધું કહ્યું તે કોઈની આગળ રજૂ કરવા જેવું નથી. તે તમારા ચિત્તમાં, તમારે આપના ચિત્તમાં ધારણ કરવાનું છે. કોઈના આગળ પ્રકાશ કરવા યોગ્ય નથી. આ માર્ગ શ્રી આચાર્ય મહાપ્રભુજીનો છે. મહાપ્રભુજીનો છે અને પાછો કેવો છે? એ ભાવનો માર્ગ છે, ભાવાત્મક છે. અને ગોપ્ય એટલે એને છુપાવવા જેવું છે, એને કોઈની આગળ આપણે અને આગળ તો કહ્યું છે કે જે આ ધર્મ આપણા પુષ્ટિ માર્ગમાં જે વિમુખ છે એવા લોકોને આ કશું કહેવાનું જ નથી. માટે સ્નેહથી પોતાના મનમાં સર્વભાવને આપ ધારણ કરશો. ગોપેશ્વરજી માટે થઈને એમણે ફરી આ લખ્યું. એમણે ફક્ત અને ફક્ત કોઈ પણ પ્રકારની અપેક્ષાથી આ નથી લખ્યું. એમણે ફક્ત અને ફક્ત ગોપેશ્વરજી જે સેવામાં પત્નીનો સહયોગ મળતો હતો અને એમના વિયોગથી એમને જે શૂન્ય મનસ્કતા આવી ગઈ હતી, જે શોક આવી ગયો હતો, અને એથી નિધિ સ્વરૂપની ભાવાત્મક સેવામાં કે સામગ્રી સેવામાં જે કંઈ ખલેલ પહોંચે એમાંથી એમને ફરી પાછો આનંદ મળે માટે એમણે આ લખ્યું છે. કોઈને પણ આ કહેવાનું નથી અને કોઈના માટે પણ એમણે લખ્યું નથી. ફક્ત એને ફક્ત અલૌકિક આનંદ અને અલૌકિક ભાવ જન્મે એટલા માટે અને એવી રીતે સેવા થાય માટે એમણે લખ્યું છે. કારણ કે આ ભાવાત્મક અને ગોપ્ય છે, એની કઈ બહુ જાહેરાત કરવાની નથી. માટે સ્નેહથી તમે આ ભાવને, એમણે કહ્યું કે આપ આ ભાવને સ્નેહથી આપના હૃદયમાં ધારણ કરજો, જેથી આનંદ ઉદ્ભવશે. આ શિક્ષાપત્રો આ મૂલમ અહીંયા પૂરું થાય છે વિશે, પણ નીચે આપ્યું છે, હું વાંચી લઉં છું. એમાં શ્રી હરિરાયજીનું નામાભિધાન એટલે નામકરણ કેવી રીતે થયું છે તે. શ્રી કલ્યાણરાયજીએ પોતાના પ્રથમ પુત્રનું નામ શ્રી હરિરાયજી રાખ્યું હતું. તથાપિ આપ શ્રી પ્રભુચરણના ચરવિત તાંબુલ સ્વરૂપ હોવાથી આપને સહુ કોઈ પ્રભુચરણના નામથી જ સંબોધતા હતા. એમણે શા માટે પ્રભુચરણના નામથી સંબોધન આપ્યું હતું? કારણ કે આપ એ શ્રી તાંબુલ ચરવિત પ્રભુચરણનું, શ્રી પ્રભુચરણનું ચરવિત તાંબુલ સ્વરૂપ હતા. તેથી તેમને પ્રભુચરણ એવું નામ આપતા હતા. વાસ્તવમાં નાના હતા ને, એ કહો તમે, એ જ કહું છું. કલ્યાણરાયજી નાના હતા ને ત્યારે ચાચાજી લેવા આયા હતા ને, કાકા એમના કૃષ્ણ કેશવ પુત્ર. તારે પોતે મને આપી દેશે કાકાજી એમ, કારણ કે સૌથી નાનો હતો ને, એટલે પોતે ગુસાઈજીના શરણે આવ્યા. ગુસાઈજી કે છે કે ના, નહીં આપવું કે છે. હો વારી વડલવીને પર એમને ગાયું, પણ એ હું કે વ્રત જ અનંત ન જાઓ, મારે વછોડી કશે જવું નથી એમ. એટલે તે વખતે એવું કીધું તા કે સારું. એટલે મોટેથી બોલો, હોય મોટેથી બોલો. આટલું મોટું અવાજ તો બરાબર જ છે તમારું. મારા ફોનમાં આવતો નથી. તમારા ફોનમાં કઈ તકલીફ હશે, બરાબર જોઈજો. કોઈનો અવાજ બરાબર આવે છે. આવે છે તો ચાલો, કઈ નહીં. આવતો નથી મને. બાજુ જોવડાઈ લો તમારા ઘરમાં. ગુસાઈજી પોતાનું ગોદમાં બેલાઈને પોતાનું ચરવિત આપ્યું હતું. એટલે ગોકુલેશ કીધું કે તમે ફરી લગ્ન કરો, તમારી ઘેર નિધિ પધારવાની છે. ગુસાઈજી નું ચરવિત નકામું ના જાય એમ. એ હરિરાયજી નું. ઓકે. એટલે આ વાત તો થયેલી કે એમને જવું નતું કાકાશ્રી સાથે અને વ્રત છોડવું નતું, એ વાત થયેલી.
શ્રી કલ્યાણરાયજીએ પોતાના પ્રથમ પુત્રનું નામ શ્રી હરિરાયજી રાખ્યું હતું. તથાપી અને શ્રી પ્રભુ ચરણના ચરબી તાંબુલ સ્વરૂપ હોવાથી આપને સૌ કોઈ પ્રભુ ચરણના નામથી જ સંબોધતા હતા. વાસ્તવમાં શ્રી હરિરાયજીમાં પ્રભુ ચરણનું અભિધાન એટલે નામ સાર્થક પણ થતું હતું, એટલે યોગ્ય પણ હતું એમ. કેમ કે આપ શ્રી નાનપણથી સેવા શૃંગાર આદિ કાર્યોમાં અત્યંત નિપુણ હતા. એમના સર્વે કાર્યો શ્રી પ્રભુ ચરણ શ્રી ગોસાઈજીની સ્મૃતિથી જ કરાવતા હતા. તેથી શ્રી ગોકુલેશનું તો આપમાં અત્યંત મમત્વ હતું, પ્રિયતા. એ પોતે સારા સેવા કાર્યો શૃંગારાદી બધું સરસ રીતે નિપુણ હતા એમાં અને કરતા હતા, અને એમાં જ ગોસાઈજીની સ્મૃતિ થતી હતી. એટલે કે છે કે ગોસાઈજીએ કેવી રીતે તો આપણને સેવા કાર્યનું આપ્યું છે, સેવા શૃંગાર કાર્ય ઉત્સવ વગેરેનું જ્ઞાન આપ્યું છે. એટલે કે છે અત્યંત મમત્વ હતું, એટલા માટે તે પ્રિયતા. આપ શ્રી તો શ્રી હરિરાયજીને નાનપણથી જ પોતાના પાસે રાખતા હતા. એથી જ શ્રી હરિરાયજીમાં સંપ્રદાયની આચાર્ય મર્યાદા, સેવા ભાવના, વ્યવહાર ચાતુર્ય ઉપરાંત શ્રી હરિ ગુરુ તેમજ વૈષ્ણવમાં પણ અત્યંત શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. ફરીથી વાંચું છું. આપ શ્રી તો શ્રી હરિરાયજીને નાનપણથી જ પોતાની પાસે રાખતા હતા. એથી જ શ્રી હરિરાયજીમાં સંપ્રદાયની આચાર્ય મર્યાદા, કેવી રીતે સંપ્રદાયના આચાર્યોએ કેવી રીતે વર્તન કરવું, કે હું તો સેવા ભાવના વધે રાખવી એ વગેરે સેવા ભાવના, વ્યવહાર ચાતુર્ય ઉપરાંત શ્રી હરિ ગુરુ તેમજ વૈષ્ણવમાં પણ અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. શ્રી હરિરાયજીની ઉત્તરાવસ્થા એટલે પાછળની અવસ્થા વિપ્રયોગના રસના અનુભવથી પૂર્ણ હતી. એથી તે સમય સૌ આપને મહાપ્રભુ કહીને સંબોધતા હતા. એમને મહાપ્રભુ કહેતા હતા. શા માટે? કારણ કે એમનો જે પાછળની એમની ઉંમર હતી એમાં બહુ જ એમને વિપ્રયોગ થતો હતો, માટે એમને મહાપ્રભુ કહેતા હતા. આપશ્રીમાં મહાપ્રભુના અદ્વિતીય ત્યાગ, વિરહ ભાવના, દીનતા અને સ્વાનંદ તુદિલત્વ આદિ અનેક ધર્મો પ્રત્યક્ષ થયા હતા. જો બધા ગુણો કયા મહાપ્રભુજીના, તો કેવા તો અદ્વિતીય ત્યાગ, પોતે ખૂબ ત્યાગ ભાવના વાળા હતા. એમનામાં ખૂબ વિપ્રયોગ એટલે વિરહ ભાવના હતી. એ ખૂબ દીનતા હતી એમનામાં. અને સ્વાનંદ તુદિલત્વ અનેક ધર્મો પ્રત્યક્ષ થયા હતા. આમ આપ શ્રી મહાપ્રભુ અને પ્રભુ ચરણ એમ ઉભય એટલે બંને નામોથી સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા છે. આજ પણ તે ઉભય અભિધાનોથી આપ ઓળખાય છે. કોઈ આ કહીશું તો આનું સ્વાનંદ તુદિલત્વ કોઈ સ્વાનંદ તુદિલ એટલે વલ્લભ ને જયારે પોતે એમને હરિરાયજી વૈષ્ણવ જોડે સત્સંગ બેસીને કરતા હતા ને, ત્યારે નીચે બેસી જતા હતા વૈષ્ણવ ની જોડે. કનૈયારાયજી લોકો જઈને કીધું એટલે કનૈયારાયજી કે છે એવું ના હોય, આપણે વૈષ્ણવ, આપણે વલ્લભ કુળ કેવાય, વૈષ્ણવ કે એમની સામે બેહવાનું હોય, એમની નીચે ના બેહાય એમ. ત્યારે હરિરાયજી કે છે વૈષ્ણવ છે ને એ વૈષ્ણવ છે, એટલે એમને 3 દિવસ પૂરી રાખ્યા હતા રૂમો. 4 વાર કીધું ના માની પછી પૂરી દીધા હતા. એટલે એમને પછી સતત 3 દિવસ ને 3 રાત સર્વોત્તમ કર્યા હરિરાયજીએ. હરિરાય મહાપ્રભુએ 3 દિવસ ને 3 રાત સર્વોત્તમ કર્યા. તો આચાર્યજી મહાપ્રભુજી અને ગુસાઈજી પ્રગટ થઈને દર્શન આપ્યા. એમને તે પૂજ કરીને એમને કહ્યું કે સદાય તું આ રીતે કર્યા જ કરજે એમ, અને વીરરસ નો અનુભવ કરજે એમ. એટલે એમને આશીર્વાદ આપેલા હતા. એટલે આ રીતે એમને પોતે પ્રાગટ્ય થયું. એટલે એ રીતે પોતે આ રીતે વર્તે છે. સ્વ આનંદ તુદિલત્વ, પોતાના આનંદમાં મસ્ત રહેવું એમ. બરાબર.
સ્વ આનંદ તો દિલત્વ, બરાબર છે. ઓકે, તો આપણે આ જો હવે ભાઈ તમે લઈ શકશો વાર્તાજી? લઉં. એટલે હરિરાયજી નું કીધું દીનતા, ત્યાગ, વિરહ. હા 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 હા, તો ફરી હરિરાયજી ને કીધું દીનતા, સુધાબેન, ત્યાગ ને વિરહ માં રહે છે. બેન ફરી વાંચ્યું એ ફકરો? વાંચો ને ફરી. ચોક્કસ જો. શ્રી હરિરાયજીની ઉત્તરાવસ્થા એટલે પાછળની અવસ્થા, વિપ્રયોગના રસના અનુભવથી પૂર્ણ હતી. એટલે પાછળની અવસ્થામાં એમને બહુ જ વિપ્રયોગ થતો હતો. એથી એ સમયે સૌ આપને મહાપ્રભુ કહીને સંબોધતા હતા. આ બધી આખી જે વાત કરી છે ને એમના નામાધીન, એમનું આ બધું નામ કેવી રીતે પડ્યું? પેલા પ્રભુચરણ નું જે ચારવીત તાંબુલ લીધું હતું, એટલે એનું પ્રભુચરણ નામ પડ્યું છે. પછી હવે કે છે કે એ ઉત્તરાવસ્થામાં વિપ્રયોગના અનુભવથી એકદમ પૂર્ણ હતા, એટલા માટે એમનું નામ મહાપ્રભુ થયું. હરિરાયજી ને સંબોધે છે ને? હા, હરિરાયજીનું નામાભિધાન, એમનું નામ, એમના નામ પ્રભુચરણ છે. પછી મહાપ્રભુ કયું? મહાપ્રભુ જેવું નથી કહેવાતું? હા, એટલે જ ને હરિરાય મહાપ્રભુજી કહેવાય છે ને, અને પ્રભુચરણ બીજું નામ, રાઈટ ને? હા, એટલે એ કેવી રીતે ઉભય નામ, એમ કે બંને નામ. છેલ્લી લીટીમાં કહું ને, આપણને ફરીથી બોલું છું એટલે આવશે આમ. આપ શ્રીમાં મહાપ્રભુજીના અદ્વિતીય ત્યાગ, એમના ગુણો કયા કયા હતા, આવ્યા હતા મહાપ્રભુજીના, એ કયું. અને એટલા માટે મહાપ્રભુજી, આપ શ્રીમાં મહાપ્રભુના અદ્વિતીય ત્યાગ, વિરહ ભાવના, દીનતા અને સ્વાનંદ તો દિલત્વ, પોતાને આનંદ આપવાનો. એ કેવી રીતે આખો પ્રસંગ આપણને ફોઈએ કહું. આદિ અનેક ધર્મો પ્રત્યક્ષ થયા હતા. આ બધા ધર્મો એમનામાં હતા. આમ આપ શ્રી મહાપ્રભુ અને બીજું નામ પ્રભુચરણ, એમ ઉભય અભિધાનોથી સંપ્રદાયમાં પ્રસિદ્ધ થયા છે. આવા બે અભિધાન એમને મળ્યા છે, એક મહાપ્રભુ અને બીજું પ્રભુચરણ. આજ પણ તે ઉભય અભિધાનોથી આજે પણ એમને આશીર્વાદ આપ્યા છે. આશીર્વાદ આપ્યા છે. આજે પણ આ ઉભય અભિધાનોથી આપ ઓળખાય છે. ઓકે, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. હવે આવતી વખતે આપણે આંતર વિરહ હતો, હરિરાયજી ને બાહ્ય વિરહ હતો. હવે આપણે આવતી વખતે ચોથું શિક્ષાપત્ર લઈશું. હમણાં કદાચ નિશા એમ કહેતી હતી કે હમણાં જ ક્રમ ચાલુ રાખજો, એવું હશે તો એ કહેશે. પછી આપણને હવે તમે એક પ્રસંગ લઈ લો વાર્તાજીમાં. વલ્લભ 11 બાકી છે અમારે, 11 વાગ્યા. વલ્લભ લવ વાર્તાજી લવ કે આચાર્યજી મહાપ્રભુજી કે એક નાનો લઈ લો. હા, નાનો હોય તો આ તો ભાવ સિંધુમાં તો પ્રસંગ હોય જ પડે ને. I know. Yeah. માતાજી ભાવરૂપ છે એટલે પ્રસંગે મોટા જ હોય એમ. કૃષ્ણદેવ રાજા પધારે છે તો પ્રસંગ તો મોટો જ છે બેન. કૃષ્ણદેવ રાજા વિદ્યાનગર ની વાર્તા છે નહીં ને? પ્રસંગ તો મોટો. તો પછી વચનામૃત લઈ લે એક, જો કે વચનામૃત કેવું છે હું જોઉં. જેવું કરો એવું લઈ લો. કારણ કે વૈભવેન નથી નહીં ને, વૈભવેન તો છે ઓછા ને બધા. કાઢી રહી છું હું વચનામૃત, મળી જાય તો. કયા નંબર નું લીધું તું છેવટે આપણે?
કોઈને ખબર છે કયા નંબરનું છેવટે લીધું છે વચનામૃત? 28 કે 29, 30 નંબર આવી ગયા લાગે છે. 27. રઘુનાથજીના વ્યાહનું આવી ગયું એટલે 30મું આવ્યું છે. હા ભાઈ, બરાબર ને? હા બરાબર છો તમે, બરાબર જ છો. હા, એ બી કઈ નાનું તો નથી હો ભાઈ, બહુ જ મોટું છે, એટલે બહુ જ મોટું. તો હું થોડુંક લઉં એવું કરું? જેવું કરવું એવું થોડુંક લઉં, કાં તો વિદ્યાનગરનો પ્રસંગ થોડો લેવાય. ગમે તે એક લેવાય બને તેવું ને. હું થોડુંક લઉં છું, લગભગ 7-8 મિનિટ જેટલું લઈ લઉં. હું પછી ફરી કાલે અધૂરું લઈશું. શ્રી गिरिधर लाल जी की जय। अब 30मो वचनामृत आप आज्ञा करी जो एक समय श्री गोसाई जी आप नवनीत प्रिया जी के श्रृंगार करते हते, ता समय सब बालक पास हते, तो श्रृंगार करत करत आप आज्ञा किए जो मंजू शाम आने, इतने में श्री रघुनाथ जी बोले जो जो आज्ञा। यो कहे के शैया मंदिर में पधारे, सो आप निपट बालक हते, तासो और सब बालक परस्पर बातें करने लगे, जो ये कहा लावेंगे। और श्री रघुनाथ जी शैया मंदिर में जाए के विचार भी लगे, जो ने कहा ले जाओ, जो वैसे आऊंगो तो सब भाई हंसेंगे, ऐसे विचार तुरंत आपको रोई आई गई। સો અત્યંત વિરહ ભયો, રુદન થયું અને પછી વિરહ થયો. इतने शैया मंदिर में श्री महाप्रभु जी के दर्शन भय, और आज्ञा करी जो पेटी વિરહ વલ્લભનું સ્વરૂપ, વિરહ વલ્લભનું સ્વરૂપ દર્શન આપ્યા ને, અને કહ્યું કે પ્રભુ માટેનું રુદન થાય જ વલ્લભ. जो ने कहा ले आओ, जो वैसे आऊंगो तो सब भाई हंसेंगे, ऐसे विचार करो तो आपको रोय आई गई। तो अत्यंत विरह भयो। हाँ, इतने शैया मंदिर में श्री महाप्रभु जी के दर्शन भये, और आज्ञा करी जो पेटी मंगाई है सो ले आऊं, और आपके श्रीमुख को चर्वित तांबुल श्रीमुख में दिए, और आप अंतर ध्यान भये। कोई कई कहવું હોય તો કહો, આમાં મને ઓછું મળ્યું ને, નામરત્નાખ્યાન રચ્યું ને એમને પણ, નામરત્નાખ્યાન, હા, એમને પણ ચરવીત મળ્યું, હરિરાજજીને ચરવીત મળ્યું ને એમને પણ ચરવીત મળ્યું, રઘુનાથજીને પણ. બંનેને, રઘુનાથજીને હરિરાજજી પ્રગટ થઈ ચરવીત આપ્યું ને. હા, सो नाम रत्न को प्रथम श्लोक श्री मुख ते कहे तो पधारे। तो बराबर, सो सुनी के श्री गोसाई जी तथा सब बालक आश्चर्य युक्त भय, बधाने आश्चर्य થઈ ગયું છે, થાય જ જો કે। और श्री गोसाई जी आज्ञा करी जो इनके ऊपर कृपा भई, जो या नाम रत्न में એમના ઉપર કૃપા થઈ છે ને, આ તો કેટલી મહાકૃપા કહેવાય। श्री गोसाई जी के अष्टोत्तर शत नाम हैं, नाम रत्नाख्यान मने ने, जैसे सर्वोत्तम है, हाँ हाँ हाँ, तैसे ये नाम रत्न है। गोसाई जी ना 108 नाम। हाँ, सो दो बराबर जानने, तासो वैष्णव को राम रत्न को पाठ नित्य करनो, और हुर ग्रंथ श्री रघुनाथ जी ने किए हैं, और व्यास सूत्र को भाष्य 28 अध्याय को श्री महाप्रभु जी ने किए हैं, क्यों है, और 2 अध्याय को श्री गोसाई जी ने संपूर्ण क्यों है। तासो अपने मार्ग में आचार्यत्व दोनों है, श्री महाप्रभु जी तथा श्री गोसाई जी, આ બંને આચાર્ય, આ બંને જે કર્યું તે રચના કરી તેના કારણે। श्री महाप्रभु जी
तथा श्री गोसाई जी को। और सुबोधिनी जी हूँ चतुर्थ स्कंद के 4 अध्याय की श्री गोसाई जी ने करी है, परंतु श्रीमदाचार्य जी की आज्ञा न भई, तासो प्रकरण न चल्यो। हाँ, ये આપણે જાણીએ છીએ. જે પ્રકાર हाँ, ताको अभिप्राय ये है, जो श्री भागवत है सो श्रीनाथ जी को स्वरूप है, और श्री सुबोधिनी जी है सो श्री स्वामिनी जी के स्वरूप है। तासो जितने श्री अंग के दर्शन की योग्यता होय इतने निरूपण करे हैं। तासो प्रथम स्कंद तथा द्वितीय स्कंद तथा तृतीय स्कंद तथा दशम स्कंद तथा एकादश स्कंद के 4 अध्याय ताई आपने करी है, सो तो दर्शन देत हैं। और स्कंद में जहाँ टीका को काम पड़े तहाँ निबंधने में तत्व दीप भागवतार्थ प्रकरण है, तामे देखी लेनो। ताहू समझ नहीं पड़े तो अभी काशी वाले श्री गिरधर जी के सेवक श्री मुकुंद दास जी की प्रकट करी थकी श्रीमद भागवत रस प्रबोधिनी टीका है, तामे देखे। હું અહીંયા બંધ રાખું છું કોઈ, અને પછી આવતી વખતે પણ આ ફરીથી વાંચીશું. જો વૈભવબેન હશે તો વૈભવબેન સમજાવશે, નહીં તો વાંચીશ. તમે સાથે સાથે સમજાવજો, બરાબર ને? હા, તો આશ્રયપદ લઈ લેજો. નીતાબેન લઈ લો. ભગવતી માસી, ભગવતી માસી હા, લઈ લો. વલ્લભાદી સખી જય. પ્રળયીન ચરણન કેરો ભરોસો, પ્રળયીન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જગમાજ અંધેરો ભરોસો. साधन और नहीं कली में जासु होय निवेरो. सूर का कहे विविध आदर मोल को तेरो भरोसो. दृढ़ीन चरणन केरो, दृढ़ीन चरणन केरो भरोसो. दृढ़ीन चरणन केरो. श्री वल्लभादी सखी जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય જય શ્રી કૃષ્ણ. કોણ ઇન્ડિયા કોણ આવવાનું છે? ઇન્ડિયા કોણ આવવાનું છે? એ અમારા નિશાના મિસ્ટર આવવાના છે. એવું છે? હા. અને બીજું કોણ આવવાનું છે? એનો ભોણો ને બે આવવાનું છે એ લોકો. બીજાને મને ખબર નથી બકા. બીરવાબેન આવવાના છે. બીરવાબેન ને હંસાબેન આવવાના છે ને. બીરવાબેન ને હંસાબેન બધા જવાના છે. હવે આને મોકલવાનું કેવી રીતે શ્રી વલ્લભમાં, આ રેકોર્ડિંગ ને? મને આ નથી ખબર. किसमें इतना सामर्थ्य है घर से निकाल सके? बताओ आयशी बेटा, अब घर छोड़ कर जाने की बात कभी मत करना.